નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર વિકાસ જૈન. આજે હું તમને વેરિકોઝ વેનના ટ્રીટમેન્ટ મેથડ વિશે માહિતી આપું. વેરિકોઝ વેનના લક્ષણોમાં પગમાં રગો ફૂલી જવી, વધારે ઊભા રહેવાથી પગમાં દુખાવો, પગમાં સોજો, પગમાં બ્લુઇશ કે બ્લેકિશ ડિસ્કલરેશન અને પગમાં ચાંદો થવો. આ લક્ષણો વેરિકોઝ વેનમાં જોવા મળતા હોય. વેરિકોઝ વેનના ટ્રીટમેન્ટમાં બે મુખ્ય પદ્ધતિ છે. એક છે લેઝર, બીજું છે વિનાશિક. આજે અમે તમને બંનેની સિમિલરિટીઝ અને ડિફરન્સીસ વિશે જાણકારી આપીશું. બંને પ્રોસિજરની સિમિલરિટીમાં બંને મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર છે. આમાં બેમાં કોઈ મોટો ચેકો કે ટાંકો લેવામાં આવતો નથી. બંને પ્રોસિજર નીડલ પંક્ચરથી થઈ જતા હોય છે. બંને એડવાન્સ પ્રોસિજર છે. લેઝર 2000ના સાલથી અવેલેબલ છે અને દર 3 to 5 years આમાં નવો અપગ્રેડ આવતો હોય. વિનાશિલ 2015થી FDA એપ્રુવડ પ્રોસિજર છે અને આજના ડેટમાં લેટેસ્ટ પ્રોસિજર છે. બંને પ્રોસિજરમાં રિકવરી ફાસ્ટ છે. મોટાભાગે પેશન્ટને 1 દિવસમાં કે આનાથી ઓછામાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવતો હોય છે. બંને ટ્રીટમેન્ટના ડિફરન્સીસમાં મેઇન ડિફરન્સ મેકેનિઝમ ઓફ એક્શન કે ટ્રીટમેન્ટ પ્રિન્સિપલમાં છે. લેઝરમાં હીટ એનર્જીથી વેનને બાળવામાં આવે, જેનાથી વેન શ્રિંક થઈને બ્લોક થઈ જાય. વેનની બાજુમાં ટુમિશન એનેસ્થેસિયા આપવામાં આવે, જો વેનને શ્રિંક કરવામાં હેલ્પ કરે અને આજુબાજુના ટિશ્યુને હીટ ડેમેજથી બચાવે. હીટ એનર્જી અને ટુમિશન એનેસ્થેસિયાના હિસાબે પગમાં સ્વેલિંગ અને ઇન્ફ્લામેશન રહે છે, જો ધીમે ધીમે રિકવર થઈ જાય છે. વિનાશિલ ટ્રીટમેન્ટ મેથડમાં કોઈ હીટ રિલીઝ થતો નથી, એટલે આને નોન થર્મલ એબ્લેશન પણ કહેવામાં આવે. વિનાશિલની એક સ્પેશિયલ ડિસ્પોઝેબલ કિટ આવે, જેમાં એક સ્પેશિયલ ડિલિવરી કેથેટર, ગ્લુ અને સ્પેશિયલ ડિલિવરી ગન આવતી હોય છે. આ પ્રોસિજરમાં કેથેટરને જંકશન સુધી લઈ જવામાં આવે અને ત્યાં ગ્લુ રિલીઝ કરવામાં આવતું હોય છે. હાથથી કે સોનોગ્રાફી ટ્રાન્સડ્યુસરથી ત્યાં 3 મિનિટ સુધી દબાણ આપવામાં આવે છે, જેનાથી વેનની બંને દિવાલ એકબીજાથી ચોંટી જાય. એવી રીતે આખી પગની વેનની સારવાર કરવામાં આવતું હોય છે. આ પ્રોસિજરમાં ઇન્જેક્શન આપવાની જરૂરત હોતી નથી અને હીટ જનરેટ થતી નથી, એટલે પેઇન અને સ્વેલિંગ ઓછું રહે છે. બીજા ડિફરન્સમાં નીડ ટુ વેર સ્ટોકિંગ્સ. વિનાશિલમાં ગ્લુ અંદરથી વેનને સીલ કરી દેતો હોય છે, એટલે બહારથી દબાણ કે સ્ટોકિંગ્સ પહેરવાની જરૂરત રહેતી નથી. RFA કે લેઝરમાં મહિનાથી 3 મહિના સુધી સ્ટોકિંગ્સ પહેરવાની જરૂરત રહે છે. છે કિટમાં લેઝર કે RFAમાં એક વન ટાઈમ લેઝર મશીન પરચેસ કરવામાં આવે અને કેથેટર જ ડિસ્પોઝેબલ હોય, જો દર પેશન્ટમાં ઇન્ડિવિજ્યુઅલ વાપરવામાં આવે. હાલાકી વિનાશિલમાં આખો કિટ જ ડિસ્પોઝેબલ હોય છે, જેના હિસાબે વિનાશિલની કોસ્ટ ઓલમોસ્ટ લેઝરથી ડબલ હોય છે. આ બંનેમાં તમારા માટે કઈ ટેકનિક વધારે ઉપયોગી છે એ ડોપલર દ્વારા તપાસીને કહેવામાં આવતું હોય છે.